લાલભાઈ, લાલભાઈ તમને એને ભગવાને જ મોકલા હે. હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. આ ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં. આજે કેમનું આવ્યું નતું લાલભાઈ? એ આઈસા તમે મૂકો ને તમે. આવું છો લાલભાઈ તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ? અહીંયા એક માણા બોલે એનું સાંભળતા નથી ને. કાઢજો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ, તમે જે રીતે અંદર હલવાણ આવી. એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ? હું હે ને આવ્યો, પેટી ભારે હતી, પાણી ઢોળાણું તું, પગ લઈપટો દરવાજો માથે પાક્યો. હું થઈ ગયો સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, મારો પગ લપતા હું હે ને ચોરી કરવા આવ્યો તો યાર. એ પણ મેં કરી નથી લાલભાઈ, મેં ચોરી નથી કરી. ઈ રહ્યું બેગ, તમે જોઈ લ્યો ન્યા હે. તમે આમ ક્યાં જાઓ? આછું આછું યાદ આવે પણ ઓમ નહીં. તુલસી તને બહુ ગમતી હતી ને, એને લઈને તું જુનાગઢ આવ્યો. કેટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં. પ્રભુ એ ને 6 વર્ષ પહેલાની કેસેટ છે બધી, જૂની વાતો. પછી તમારા જીવનમાં ખુશી આવી, પણ એ ખુશી તે વેડફી નાખી લાલા. સમજ્યા કે તારા જીવનમાં મુશ્કેલી આવી ગઈ છે જયારે ખુશીનું એક્સિડન્ટ થયું ત્યારે. પણ એના પછી તે શું કર્યું? મારે એ બધું કરવું નતું, પણ કેમ થતું કે મને કઈ ખબર જ ન પડે. વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તું રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે? ક્યાંથી યાદ? તું જેના હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી, એના ઉપર હાથ ઉપાડતો તો રોજ.